ચલાલા મુકામે આજે ચોથા વર્ષની અંદર જે પ્રારંભ થવાની છે એ સત્તાધાર અલખ યાત્રા એના આયોજન માટે ચલાલાની અંદર એ જે ભાવિકોની સમિતિ છે એમની એક બેઠક રાખવામાં આવી હતી। આ બેઠકની અંદર તમામ જ્ઞાતિના તમામ વર્ણના બધા વ્યક્તિઓ હાજર હતા અને આ બેઠકનું મુખ્ય પરિણામ એ હતું કે સરસ મજાનું ભોજન હતું અને સાથે સાથે 13/9/2026ના રોજ આ યાત્રા સાવરકુંડલા મુકામેથી સત્તાધાર સુધી આ યાત્રા બાઇક યાત્રા જશે। તો આ બાઇક યાત્રાની અંદર 3 વર્ષથી જે ભાવિકો જોડાય છે આ વખતે વધુ ને વધુ ભાવિકો આ યાત્રામાં ભાવ સાથે જોડાય તેવી સૌને જય આપા ગીગા। ઉદ્દેશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એ છે 18 કોમ એક સાથે જોડાય અને જે આપણું આસ્થાનું કેન્દ્ર સત્તાધાર છે એની પ્રત્યે પોતાની શ્રદ્ધા અને આસ્થા છે। આ આસ્થાના સ્વરૂપે રાષ્ટ્રીય એકતાનો એક મંત્ર સૌના હૃદયમાં ગુંજે એમ બધાને સમગ્ર સમાજને સાથે લઈને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આનો મુખ્ય ઉદ્દેશ એક જ છે, ભારતીય દેશની અંદર ભારતમાં રહેવાવાળા તમામ ભારતીયો એક મંચ નીચે આવે, તમામ આ દેશના નાગરિકો છે એકતાનો એક સંદેશો લઈને આ યાત્રા મુખ્ય જાય છે। આ યાત્રામાં કઈ સતાધાર સતનો આવટો વખડાય દાન ગીગે વતણાય પણ રામ રોટીન રાબડો એ જેના ભાગીમાં હોય તે ખાય। સતાધાર સતનો વાવટો અન્નદાન ગીગે વતણો રામ રોટીન રાબડો જેના ભાગમાં હોય તે ખાય। એક આ ગુરુ પરંપરા છે, એમાં જદુરામ બાપુ ગોંડલિયા એમ કે દાનના સેવક દોનું મૂળી એને ગીગો કહું આકા પહા હરી નામે ભાઈ બહન ભારી હે। મહાસતી મૂળી આઈ મીરા જેમ ઝેર પીધા રીધી સીધી દીધી વળી અભય ઉગારી હે। મગદાણી ઘેર બન્યા મંદિર મૂળીમાં નામે ચલાલાના સામે કામ કર્યા હિતકારી હે। કરી એને સારાવાર પારાવાર પ્રેમ કરી જબરી જવાબદારી આજ સિર પે સ્વીકારી હે। ઈ દાન મહારાજના પંજા આ સંતો માથે પડી ગયા અને એને કેડે હાલવા માટે આપણે બધાય અલખ યાત્રામાં જોડાવાના છીએ। સાવરકુંડલાથી ઠેક સત્તાધાર લગી પહોંચવાની છે, પણ આ યાત્રાની માલિકા પ્લાસ્ટિકની જે વસ્તુઓ જે આપણે વાપરવામાં આવે છે, મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે પ્લાસ્ટિકનું કોઈ પણ વસ્તુ આ યાત્રામાં યાત્રા સ્વાગતાની માલિકા વપરાય નહીં, કારણ કે સિંદૂર ચોપડો શીંગડે તોય ડોબા ન પૂંજાય, દૂધ ભલેની દોઢા દે એ કામ ધેનું થોડી ગણાય। એ કામ ધેનું પ્લાસ્ટિક ન ખાય અને આ પ્લાસ્ટિક મુક્ત યાત્રા બને એવી મારી આપ સૌને પ્રાર્થના છે અને આપને બધાઈને આપા ગીગાના આશીર્વાદ વરસે એવી મારી આપા ગીગાને પ્રાર્થના। જય આપા।